બપોર સડી ગયા તોય મારી છોડી આવી નહીં. લે દેખાણી હો. બાપુ અરે મારો દીકરો એ આવવામાં કેમ આટલી બધી તે બટા વાર લગાડી? યા બાપુ એ વાહન જ નતા જડતા એટલે વાર લાગી. પણ બાપુ તમારે એટલું બધું શું કામ હતું તે અમને માં દીકરીને તમે એમરજન્સી બોલાયા? તને બટા મેં એટલા સારું બોલાવી છે કે હવે મારે જીવવું નથી, મરી જવું છે. કે બાપુ કા તમને કઈ રોગ છે કે તમને કઈ પીડા થાય છે તે તમારે મરી જવું છે? અરે બટા પીડા તો કેટલી હું વેદના પેટમાં લઈને બેઠો એ તને શું ખબર હોય? આ તારા ભય સગનાનું શાય ટેવાળ થતો નથી. એ મોટી જબરી પીડા તો મને એ થાય છે કે હવે આનું ક્યાંય થતું નથી, ન હોય ને મારે મરવું પડશે. એ પણ બાપા એ મેં બધે માગા નાખ્યા, આ પહેલાનો સગનાનો શ્યાય મેર પડતો નથી અને કોઈ હાથ નથી પાડતું. પણ અડખે પડખે 50 ગામમાં મેં ફેરી વળ્યો, મારા તળિયા ગહી ગયા પગના, પણ આ સગનો કઈ જાતનો છે એ શાય કોઈ હાથ નથી પાડતું બટા. એ બાપા એમાં મારા પહેલાનો વાંક ન હોય, એના કિસ્મત જેવા. આમ જો હે તું ભઈનકી હવે બેવજો, હું થોડુંક બકાલું અને દૂધ ને એવું લઈ આવું, પછી સા પાણી કરી. શું કરું? આ મારા બાપા બિચારા કે હું મરી જાઉં, હવે તો મારે જ કાંઈક કરવું પડશે. શું કરવું? મારે આઈડિયો એક આવ્યો મને. હવે તો એમ જ કરવું છે, આ કોકનું હાલતું ઘર તોડાવું છે અને મારા પહેલાનું છે ને એના હારે જ લગ્ન કરાવવા છે. હવે જોવો તમે હે ને કોઈ ન કર્યું હોય ને એવું આ કિરુડી કરે. મારા મરવા તો દવ જ નહીં. મારા બાપુની દીકરી થોડી છે, હું દીકરો છું મારા બાપાનો. આલ બટા હમણાં નાના આવે ને ત્યાં તો આપણે હે ને કોકનું હાલતું ઘર તોડાવી અને આપણે મામા હાટું કઈ ના ગોતી લઈ. આ લાઈ ઘરમાં ઠેલા બેલા મૂકી દઈ. યા 12 મહિના થયા લગન કરીને હું આવી તોય દરરોજ 20 રૂપિયાનું તેલ લેવા જવાનું કા 20 રૂપિયાનું મરચું લેવા જવાનું. ઓલા મહાનિયને કોઈ દી કે કામે જ નહીં જવાનું, કામે મારે જવાનું અને ઘરમાં પૂરું માર પાડવાનું. બોલો લ્યો મને હવે દુકાન જાતા શરમાય. મારા બાપા કેવા ઘરમાં દઈ દીધી. આ પણ મારે ઘર તોડાવું કીનું, કાંઈ છોકરા વારીનું તો તોડાવાય નહીં. આ હમણાં માં લગ્ન પુના થયા છે. હા સંપાના લગ્ન થયા છે. સંપાનું ઘર તોડાવું અને સંપાને થોડીક લાલચમાં નાખીશ ને એટલે સંપા તો હાથ પાડી દીશે. અને સંપાને આમે મારો ભૈરો વરા ઉંબર લાયક થઈ જશે એટલે કાંઈ બીજી કુંવારી છોડી થોડી જડશે. અને પછી તો સંપાને મારી ભાભી બનાવું અને મારા પહેલાને એની હારે જ પરણાવું. હાલો શું કરવું? બોલે જમને કોઈ કીધું કે મારે લગ્ન કરવા હે તો મારી બેટી લગ્ન ને ના પાડી હમની માથે જતા એક પાટો ટોકી. હવે શું કરવું મારે? જરાક તો એમ થાય કે હું ઘરા ભાવ કઈ મરી જાઉં. કોઈ લગ્ન મારે કરવા તૈયાર થતું નથી. મારા બેટા મારથી નાના હતા, એ લગ્ન કરીને 2 છોકરાના બાપ થઈ ગયા ને હું વાંઢો રહી ગયો. હવે તો વાંઢા પણ મારથી સહન નથી થતું. ગામમાં કોકના લગ્નનો ઢોલ વાગે ત્યાં મને કાંઈક થાય. એવું કરવું મારે? આજ તો મારા બાપાને કહી જ દેવું હે કે ગમે એવી સોરી હોય તો હવે મારા ગમે ત્યાં લગ્ન કરાવી દો, નકર હવે મારે મરી જવું હે. એ જીવવું જ નથી. લાય તળાવની પારે હાલ્યો છું. જો ગામની છોડીઓ પાણી ભરવા આવે અને પૂછી લઉં એકાદી હારી હોય તો કે મારે લગ્ન કરવા હે. હવે હારી હોય તોય ભલે અને નો હારી હોય તોય ભલે પૂછી લેવું હે લગ્ન કરવા હે, મારે લગ્ન કરવા હે. કોઈક લગ્ન કરવા તૈયાર થાય ને એટલે એ જ ઘડીએ હવે લગ્ન કરી લઉં. હવે તો જાય મને સારું લાગતું નથી.
એ રેખલી, એ તારે મારે લગ્ન કરવા હે કે નહીં? એ સગના, એ તને શરમ ન થાતી? એ તું જા હવે આ ગામની છોડીઓને પૂછતો ફરે ને એ લગન કરવા હે કે નહીં? એ મારે એમ કે ગામની છોડી જો લગ્ન કરતી હોય મારે રે તો હારું, તો ગામમાં રે, એટલે હું તમને બચીને પૂછું છું. સાથે નહીં, હું આયા પાણી ભરવા આવી. એ પણ મારે લગ્ન કરતો તને શું વાંધો? હી મને એકદમ કહેતો ઊભી રહે હું કાંઈ કારો છું કે મારે કાંઈ પૈસા નથી કે અમાર જમીન જાયદાદ કેટલી અને મારા બાપાએ હારા અને હું હારો છું. એ મને કોઈની બીક નથી લાગતી. એ મારા બાએ પાણી ભરવા કાઢીને તો મને સગના તારી જ બીક લાગતી હતી કે સગનો મને ભરી જશે ને તો પૂછશે. એ ગામમાં કોઈ છોડ્યું ને તે પૂછ્યા વિના બાકી નથી મૂક્યું. મારે લગ્ન કરવા હે, મારે લગ્ન કરવા હે. એ તારા વરા થઈ જા 35. એ તને હવે શાય છોડી ન જડે. વાંઢો મરીશ, વાંઢો. એ કાંઈક હારું બોલ, વાંઢો મને કે પણ મારે લગ્ન કરી લે. એ હું તને હાથથી હથેળીમાં રાખીશ, રુદિયાની રાણી બનાવીને રાખીશ. એ ના રે ના, એ મારે તો તારા હારે કાંઈ લગ્ન કરવા નથી. અને હા ભાઈ, આજ મને કીધું હવે કોઈ દી પૂછ્યું હે ને તો મોઢામાંથી 32 દાંત હેઠા પડ્યા છે. લગ્ન કરવા છે, ગામનો વાંઢો ન જોયો હોય તો પાણી ન ભરવા દીધું. એ પણ તું લગ્ન ન કરતો તમારા હગામ હે કોઈ? જઈ મોઢું ચડાવીને શું કરવું? એ મને એમ થાય હું મારું માથું પણ નાખું. કોઈ મારે લગ્ન કરવા તૈયાર નથી અને હવે તો માણા મારું મોઢું જોવાય રાજી નથી. શું કરવું? જઈને મારા બાપાને જ કહેવું કે હું અત્યારે જ મરી જાઉં, ઘરે જ જાઉં. હવે હું જ કરું. એ કારી, એ હું તારા ઘીરે તારા આગળ જઈતી તને ગોતવા. એ કિરુડી કે રાઈ, એ હાલ હવે કાઈ વાતું ન કરી, હાલ માર ઘર ચા પીવા. એ ચા પીવા તારા ઘીરે નથી જાવું, મારે મોડું થાય છે અને આયા બેહીને ઘડીક વાતું કરી. એ હાલ એ કિરુડી, એ ઓટની બેવા કરતા હાલ ને માર ઘરે વાતું કરશું અને ચા પીશું. અને જો તું માર લગનમાં આવી તે તો મેં તને ભાડી જ નથી. હાલ ને હવે એ કારી, અત્યારે ચા પીવા ન થાવું અને મારે થાય છે મોડું. પણ આ તારા હાથમાં કમદાર અને તું આમ ક્યાં જાસ? એ કિરુડી, તને શું વાત કરું? મારે જેના શાક કરવાનું થાય ને તેને મારે 250 તેલ લેવા દુકાને જવું પડે. ક્યારેક તો મારે માંગવા કોકને ઘરે જવું પડે. અર કારી, એ મને તો એમ હતું કે તારે તો અસલ કરવારો જડ્યો હે અને તારે તો શું ખસે. એ શું કિરુડી અસલ કરવાનો? કોઈ દિને કામે નહીં જવાનું, કામે મારે જવાનું અને ઘરમાં પૂરું બધું મારે પાડવાનું. અર કારી, જેવા તારા કિસ્મત, આમાં આપણે શું કરી કે લે. હા કિરુડી, એ કિરુડી, એ શું મારા કિસ્મત? મને તો ક્યારેક એમ થાય ક્યાંક મળી જાવું. અરે કારી, એમાં તું આટલું બધું રોવે શું કામ? અને મરે કોણ? ભગવાને આવો અવતાર દીધો છે તો એ સુખીથી જિંદગી ન જીવી અને તું થોડી ગઈઢી થઈ જઈશો કે 2-3 છોકરાની માં થઈ જઈશો. તે આમ રોવેશ ને મરી જવાની વાતું કરે. એ તઈ કિરુડી, હું શું કરું? એ કારી, તને ખોટું ન લાગે ને તો હું તને એક વાત કહું. એ કેમ ને કિરુડી? એ કારી, આ તને કહું, મારા ભાઈ હારે સગના હારે તું લગ્ન કરી લે. મારો ભાઈ એક ના એક છે અને આમ જો મારા બાપાને મિલકત કેટલી અને મારો ભાઈ પૈસા વાળો કેવો, એ તને રાણીની જેમ રાખશે. પણ મને લાગશે તો ખરી અને મારા લગ્ન તો કરશે ને. એ ઈ બધું તું મારા ઉપર છોડી દે અને તું મારા ભાઈ હારે હા પાડી દે ને લગ્ન કરી લે. તને તો આમ જો કાયમ હે ને અસલ મજાની રાખ છે. કાયમ તને આમ તો ખાટલે બેઠા બેઠા ખાવા દી છે. રાજકુમારી જેની રાખ છે. એ કિરુડી, ઈ બધી વાત તો તારી સાચી, પણ મેં આ નોગળા એને લગ્ન કર્યા એનું શું કરવું? એ કારી, ઈમાં તું એટલી બધી મુંજા શું? આમ જો અસત્રીનો અવતાર રહ્યો ને, ઈમાં તો સત્રી કળા છે અને તું સત્રી કળા વાપરી નાખ. તારા કરવાળાને ભૂખ્યો રાખ, તરસ્યો રાખ, માર અને બાજ. એ હાથે તને હિંમત કહી દેવો જોઈએ કે તને રાખવી જ નથી ને તને છૂટા છેડા દઈ દેવા હે.
હા કીધું તો હું ઘરે જાઉં આજ તો શાકાઈ ના બનાવવા તેલ લેવા ન જાઉં હિંમત કરજે એ ભૂખ્યો રાખજે અને હારી પેટનો હારે નહીં ને તો પાટું યુ દાબજે કેવો ખારતો નથી ને કેવો તને આમ જો ધરો તીમ કિસે વૈજા મારતન જોતી જ નથી એવીને હું ભૂખો રાખી ને એટલે હું તો મારા બાપ છે એટલે હું ને મારી યો મારા બાપ યો મને તો એટલી ખુશી થાય છે ને આમ તો જો એ મેં સપનામાં નથી વિચાર્યું ને એવું થઈ ગયું એ આમ જો મને તો એવું હતું કે આ માને તો સારું પણ આને તો દુઃખ જ એટલું છે ને કે આતે માની જાય હવે તો મારો ભાઈ સગનો રોની પણ છે અને ધામધૂમથી લગ્ન કરશું દીસુ હાલ મામાના લગ્નમાં તો આપણે ગીત કોઈ એટલા કરશું હાલ હાલ નાના ને કઈ નાના ખુશી થઈ જાય આ મારા છોકરાની વહુને કોઈએ સડાવી છે આ છૂટું થઈ ગયો આખું મારું પરિવાર વિખાઈ ગયો આવું કોઈ સડાવવા વાળું છે મારા છોકરાની વહુને આ બધું છૂટું કરાવી નાખ્યું આ મારું બધું નોખું કરાવી નાખ્યું મારા દીકરાનું હવે મારે આનું શું કરવું મને ગદાડા ઠોક્યા મારા છોકરાને ગદાડા ઠોક્યા અને છૂટા છેડા કરીને ભય જાય રંગમાં ભંગ પડી ગયો હવે લાવો એક રોટલો ઘડે અને ખાઈ લો બેટા નાના આજે બકાલું લઈને આયા નહીં પણ નાના આવે ને એટલે ઘડીક તો ઉલ્લું બનાવવા જોશે નકર તો માનશે નહીં હાલે બટા કિરણ ડુંગળી બટેકા લાવ્યો બકાલું કાંઈ જડ્યું નહીં શાક બાક બનાવી નાખી હવે એ બાપા એ તમે બકાલું લઈને આયા ને તમે પહેલાનું નક્કી કરી વાર્યું હે તે મારા છોકરા સગનાનું નક્કી કરી વાર્યું કઈ છોડી કોઈ નહીં એ પણ બાપા છોડી નથી વાવ હે અરે રે એ મારા દીકરા દીકરીના માગા હોય કાંઈ વહુના નો હોય એ કાંઈ વહુ હારે થોડા આપણે કોઈની દીકરી વહુ હારે લગ્ન કરીએ કી પણ બાપા અમથી ઓલાની ઓનલાઈન વાવ રહી ને ઈને રહેવાની નથી એટલે મને એમ થયું કે મારા પહેલા નક્કી કરી વારી આપણને શું વાંધો છે ઈને આમથી નથી રહેવાની અરે પણ બટા કોઈનું હાલતું ઘર નો તોડાવાય એને તો સલાહ દેવાય કે તું આ નો રહેવાનું રહેવા દે અને તું આશરો બાંધ માં એવો સલાહ દેવાય કોઈનું ઘર તોડાવાય દીકરી પણ બાપા એમાં મેં શા ઘર તોડાયું એ ઈ કહેતી હતી કે મારે નથી રહેવું મારે આને રહેવું નથી નકર હું મરી જઈશ એમાં આપણે શું કરી મેં પહેલાનું કીધું કે તારા નક્કી કરવું છે તેને આ પાડી અરે પણ બટા એ એનો રાજીપો હોય તો ઠીક નકર આવો કોઈનો આત્મા નો બળાય એ પણ બાપા એમાં તમારે શું આમથી મરી જવાની હતી તો આપણે શું ભલે ને ઘર બાંધીને બેસી જાય અરે પણ આ તું એ શું બાપા એ રાઠવું એક નહીં આપણા ઘરે હારું તે પણ તારે બળદ હારે તો રાણી સીતી એ શું રાંધવાને કરવું છે એ મારે ઘરે પાઉં કાઢી મરી દઉં મને રાઠવું દેખાડો ગાયો કા એ પણ પહેલા એ મરી નથી જાવું એ આમ તો જો એ તને હું કહીશ ને એટલે તું રાજીના રેડ થઈ જાય એ કિરણ બોન એ રાજીના રેડ હું થઈ જાય એ મારી તો જિંદગી નરક બની ગઈ છે મને તો જીવું એમ ન થતું મને તા ગરકી દબીને હાથે મરી જાઉં વાંઢા પણ મારથી ન ખમરાતું વાંઢા પણ તમને કાંઈક થાય એમ ન થતું મારે હાલે એવું ન રહ્યું થાય એ પહેલા એ હું તને વાત કરીશ ને તો તારી પગ હેઠેથી જમી કચી જાય છે અને તારા તો સુગનો સૂરજ ઉગશે જોઈ લીધું મેં મને એમ થયું કે આજ હારો મારો દે ઉગે કાલ હારો ઉગે કોઈ દે હારો દે ન ઉગ્યો હવે મારે મારી જિંદગીનો દીદ હારો ન ઉગાડો મને તેમ તાક ધરતી આયા તો મને માગ દે દે તો હું માલકા હોયો જાઉં એ બોલમાં ડોબા આવા ક્રૂર વેણ બોલમાં કાંઈક બોનની વાત તો સાંભળ શું સાંભળે એ વગીરનું જીવન જ નકામું હે મેં નક્કી કરી લીધું આના કરતાં મેં આ ગામમાં અવતારનો લીધો હોત તો સારું હતું ક્યાંક ગમે ત્યાં લીધો હોત તો મને જેવી તેવી વહુ તો જડે એ પણ મારું તું કાઈ ખાંભતો ખરો એ નતું તારું બક 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 બોલાત કરે એ મારી વાત તો સાંભળ તું બોલ શું કેવું હે તાર શેલીકલ મને કહી દે પછી હું આત્મા મારો કાઢી મૂકું કે છોડી કે એને એ પહેલા એ ઓલી આપણા ગામની સપલી નો રે ઓલા નોંગલાઈની વાવ એ ઈને હારે તારું નક્કી કર્યું છે પણ એ નોંગલાઈન વહુ એ થોડીક મારી વહુ થાય
એ ઈ કિરણ કહેશે ઈને નથી રહેવાની, એ ઈ કંટાળી દેશે એટલે લખવાનું કર્યું છે. ઈ તારી હારે જોડાણ કરવાનું કહેશે છોડી. એ પહેલા એ હું માર છોડી બે બજારે હાલ્યું જાતી હતી ને તે અમને હામી જડી તે મરવા જાતી હતી તે મેં કીધું મરવા નથી જાવું તે કે મારે તો માથે દુઃખનો પહાડ તૂટી ગયો ને મારો ઘરવાળો મને બહુ જ કંદડે છે, મારે મરી જાવું તે મેં એને મરવા ન દીધી અને મેં કીધું મારા પહેલા હારે લગ્ન કરી લે તે એને હા પાડી દીધી છે. હા પડી એ હા પહેલા એ હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હવે તો ઘડિયા લગ્ન લઈ લીશું. એ બાપા જો એ સંપલી મારે લગ્ન કરતી હોય ને તો હું એને એવી હાસીશ ને પણ નોંગલો ની કાંઈ નહીં કે ને. યા પહેલા એમાં નોંગલો શું કીશે, ઓલીને લગ્ન કરવા છે નોંગલાનું કાંઈ ન હાલે. એ બાપા હું લગ્ન કરી તમને કહી દઉં ફેરા હોતી ખરી. એ હો એ તને આન મજાના ફેરાય ફેરવી દેવા છે. એ ઈ તો આ છોડી આવીને આપણું આ જો તારું ટેવાળ કર્યું નકતો હવે આપણા તો ટાંગા ગહી જતા હાલી હાલી કઈક એક ગામ બાકી નથી મૂક્યું તારા હાથુંથી. એ બાપા એ ઓલા મથુરિયા લગ્નમાં કેવી ઓલી ઘોડી ઠેકતી હતી એવી ઘોડી માર ફૂલે કામ ઠેકાડીશ. જોજો લો આખું ગામ જોતું રહેશે ઘોડી કેવી મારી બેટી આમ આમ દોડે. તમે જોજો જ ખરા. યા બાપા ઘોડી લાવશું ને ડીજે લાવશું અને પછી તો આમ જો ઓલો રથ લાવશું એમાં મારો ભઈલો અને એની વાવ બેસે તો કેવા રૂડા ને રૂપાડા લાગશે. એ બોન મારી વાત સાંભળ, ઓલી રેખલી ઓલી બરેલી રહી ને એને માર ફૂલે કામ કહીએ અને એને રમાડજે ફૂલે કામ એને હારે જ રમજે પડખે ને પડખે. ઓ પહેલા આમ છો ઈ રેખલીને લઈ આવી અને બે એવો ડિસ્કો કરશું ને એવો ડિસ્કો કરશું ને પછી તો બે ખાવા એયું જાશું થાર્યું લઈ લઈ. કિરણ બોન રેખલી માથે મને દાજે જેટલી હે અને થોડાક પૈસા દીજે અને ઘોડીમાં ઉડાડે બાપા એવું કરજો એટલે એની ખબર પડે. એવું જ કરવું છે પણ ઈ રેખલી બળેલી પછી ઠરું નો મારે ઈ જોજો. એ આમ તો જો તમારી દીકરી બેઠી છે એ ચાય આમ જો ઠરું ન મારવા દે એ રેખલી ના કાન ભરી દઉં એવી સાવ તમારી દીકરી. એ કિરણ બોન હારું કર્યો તો મારા માટે ભગવાન થઈ નહીં હો. યા પહેલા પગમાં ન પડવાનું હોય, તું તો મારો ભાઈલો છો અને હું તો તારી બોન છું. હું તારા માટે કામ નહીં કરું તો કોણ બીજું કરશે. એ બાપા હાલો ગાયો ગા ટીએજ કરવા માંડવું છે. હા હું જમાઈને બોલાઈ લઉં અહીંયા એટલે આ કઈક ઓરવા જવું છે. જમાઈ ઓરવા જાય ને તું તો હવે વાનામ બેસી જઈશ તો કાંઈ કામ નહીં કર. એ હું વાત કરી દે એવો ડિસ્કો કરશું ને એવો ડિસ્કો કરશું એવો બહુ જ મજા આવશે. એ હાલ બટા આપણે ઓલી પાર્લર વાળીને ફોન કરી અને મેકઅપ બેકઅપ કરીને તૈયાર થઈ જાય હાલ.